બા એ બા આ બાપા એ આવી બટા મેં કીધું તાર હાટું પાણી ભરતી જાઉં આમ જો બટા હા આમ જો આ તારા હાટું બિસ્કિટ છે થોડું ખાઈ લે પછી દવા પીવાની છે માથું બહુ દુખે બા ભાઈ મને ખબર છે બટા તને મજા નથી બેઠો થઈ જાય આ મારા દીકરાને આલે પાણી તો પી લે બટા ઓછું પડી ગયું બા ઓસીકું ભલે ને પડી ગયું હમણાં દઈશ હું શું થાય છે બટા તને કડું કડું લાગે એ બહુ કર્યા છોકરાએ તો ખીચડી બનાવી ખીચડી ખીચડી મૂકીને જો આવી અને જો બટા શરીરમાં મોયરપ હોય ને એટલે એવું જ થયા કરે આ બિસ્કિટ નું પાણી કો ખાઈ જા અને લેવું બોટલ લેતી આવું દવાની સફરજન હે એ બટા સફરજન તો બે દીથિયા મેગવા છે પણ લઈ આવે તો થાય ને હું લઈ આવું દવા એ બા હું દવા નહીં પીવું મને કડવી લાગે મારા દીકરા ઓહડિયા કડવા જ હોય બરોબર દવા પીવી પડે દવા પીધા વગર નો આપણે હાજા થાય મારો દીકરો ના દવા નહીં પીવું બા એ આમ જો કડવી લાગે મને કડવી લાગે ના પણ દવા કડવી જ હોય દવા નહીં પીવું પણ જો મારી વાત તું સાંભળ તારો બાપ આવશે ને તો તારું નાક દબાવીને દવા પાઈ દે એ મા બાપાને જે કેવું કે હું દવા પીવા નથી મને કડવી લાગે આ એક છોકરો એકનો બે નથી થાતો બેઠો તો થા આ મને કડવી કડવું લાગે અંદર પેટમાં બધું કડવું કડવું લાગે મારા દીકરા હેને આપણે અત્યારે હેને આ એમનમ નથી હાજા થાતા મારા દીકરા દવા કડવી નથી પીવી મારે કડવી કડવી લાગે એમ કહું બા તને સમજણ પડે કે નથી પડતી એમ કહું આ છોકરાને કોણ સમજાવે થોડીક થોડીક મારો દીકરો થોડીક મને ગંધ આવે ગંધ કડવી કડવી આમ લઈને વઈ ગયા તો અહીંથી એ તું સમજી જા હજી તારો બાપ નથી આવ્યો તા દવા પીરે ને તરી નો કરવાની કરશે આયા તું લઈને જા ને મારું માથું સડ્યું એને મને તાવ આવ્યો આ કડવું નથી પીતો એમ કહું મને આ છોકરો નો સુધરો કોઈ દી વાદેલો મારો દીકરો આમ નાખને એમ કહું કે એક વખત કહું સમજણ પડતી નથી તને કેમ ઢાંકણા ઉડે હે દવાના એ લાવો તો ઢાંકણું લાવો આ કડવું કડવું લાગે ચાલ લે મારો દીકરો ડાયો છે એ મારે નથી પીવું એમ એ કેમ ખબર નથી પડતી તને આ કડવું લાગે બાપા તો મીઠું લઈ આવું અફીણ જેવું લાગે અફીણ જેવું મને તાવ આવ્યો હે ના આ કેટલાની દવા આવી ખબર તને પેલા એ બાપા ગમે તેટલાની આવી મારે કાઈ પીવાનું થાતી નથી મને કડવી લાગે તારા બાપ શું પૈસા પણ હવે ઝાડવે ટીંગાય છે પૈસા હે એક તો મજા નથી ને હું માથે હીટી દ્યો છો ખોટીનું છે હાવ ઢોંગ કરે ખોટા ખોટા કાઈ ઢોંગ નથી કરતો આમ અડો તો કેવો તાવ ભર્યો છે હવે જેલમાં તેનું ઊનો મુઓ છે મારો દીકરો આમ જો અફીણ જેવું લાગે અફીણ અફીણ જ લાગે દવા પીઓ તો કઈક સારું થાય મારે નાખવું છે પાઈ મારી નાખવાની વાત નથી આ દવા પીવી પડે તો હાજા થાય મારી નાખવું હોય તો જેલમાં તેદી ગરુતીમાં નાખી દે ઝેરની દવા આ કપાળમાં હું કૂતરાનું આટકું છે હડકવા આયલો છે એક ને એક છોડવો છે આપણે છોડવો નથી આ ખીલો હશે ખીલો હે દવા લાવ તું અહીં ઊભી થા ના ના હું ક્યાંય નહીં જાઉં ઊભી નહીં થાય ને કે ઝાપટ પે દાંત ને હમણાં બતરીને બધું ઝઘડો થાય હો મારે કે જવા નથી થાતું હમણાં મોનોકોટો તને પાઈ દે સારે તૈરમાં ઊભી થા કે હું છે ને જો આઈને ઊભી છે હું ક્યાંય જવા નથી એ આમ નીકળ પણ તમને હું નારું છું હું પણ સીસી પકડ ને માથામાં એક તને ઠોકી લે તારો માર દીકરો એ પણ હું છે ભાગ નીકળતે ને ભાઈને ઠાર માર નાખી તારે દવા પીવાની શું કરવાનું છે હું પીવાનું નથી બાપા દવા નથી તું તારો બાપ દવા પીએ હો ઊભી નહીં થા હા બાપા બાપાનું ક્યાં દીકરું થાય કે તું ઠો જાય બાઈને કાઢી તો મારી નાખી થાય કોગળો નીકળ્યો તો ઉતાર અંદર ઉતાર અંદર જરાય જ ઉલટી કરીને એક જ સાથે ઠીકો મારીશ દવા નથી પીવી દવા નથી ઓલી માં કયું નહીં કે છે પી લે પાણી ભરતી ભાઈ પાણી ભરતી આઈ પ્રેમથી કહે તો સમજે નહીં કોઈ વધી જો મને ખબર જ હતી હું કર્યું હાલ દીધી અડધી બોટલ પીએ નહીં શું
વા બાપે દવા પીએ મફત આવે છે શું ઊભો થા અરે ભગવાન ખોટું ખોટું હું કરમાં હરવે હરવે આ મીઠી છે નથી કઈ કડવી ખોટે ખોટું સારા કરે આપણે દવા લઈ લઈને થાકી અને મનમાંય નથી છોકરાઓને પ્રેમથી સમજાવાય તું સમજાવતી હતી દવા પીધી ખટખટાવી ગયો ને અડધી બોટલ હું ખટખટાવી ગયો એ બા હા હું હે સફરજન હે હા સફરજન કેટલા કિલો જેવો લેતો આવો. હા ઈ લેતો આવીશ બાકી દવા ટાઈમે ટાઈમ પી લઈ જાલે ઓછી કરાય હવે નહીં પીવું હવે નહીં પીવું હવે નહીં પીવું તારો બાપ આ ફેર કડવી પાવીશ તને આ તો મીઠી હતી એમ રાખ હવે નહીં પીવું બાપા હવે ગુઈજા સાનું મુનું હવે હવે મારા પાસે લઈને આવતા નહીં હો હજી આ બીજો ડોઝ દઉં મારે હવે કાંઈ પીવી નથી ગુઈજા સાનું મુનું ખોટી ઉધરા ખાતું નહીં આખી રાત ખુવા નથી દેતો ઠો ઠો કર્યા રાખે તમારી વાય મારા ઉજાગરા કરવા અને પાછા દવાઓ ન પીઓ એ બા ખીચડી બનાવી નથી ખીચડી ખાવી હુઈ જા ને ખીચડી દીકરો થતો ન દેવે ખીચડી અલે પાણી પી લે તડકાનો એકા પાણી પીવામાં નથી હમતો નીણ તો ખાઈ ગયો કે નહીં શું કરો છો કાકી આ વાસડાને મેં કીધું નીણ પૂરો કરી આવું છે હા એટલે મેં કીધું આજ ઘર બાજુ કેદાર દીઠા દેખાણા નથી મેં લઈ કાકી પાસે જાતી આવું એમાં એવું છે ને બટા મારા લાલિયાને હમણાં હરખું નથી રહેતું કા શું થયું શરદી ઉધરસ અને તાવ તો ચડું તર્યો એવો તાવ આવે છે અને પાછો કેવો કઈ ખબર છે દવાનો ચોર છે દવા પીએ નહીં ટાઈમે આ લે લે બહુ કઈરી હો ઈ તો વાત છે મારો છોકરો એમ વાંધો ન આવે દવા પી લે તો દવા પી લે ને તો સારું થઈ જાય અને આને દવા પીવી નથી અને ખાટલામાં પડ્યો રે શું કરવું ઈ હે પણ તમારો છોકરો 30 વર્ષનો છે ઢાંઢો સમજતો નથી દવા પીવામાં એમાં એવું છે એતન લાઈટકો છે એકનો એક રહ્યો ને એટલે થોડોક લાઈટકો છે ને એટલે મારી પાસે લાડ કરે પાકી અને બાપા પાસે તો બિચારો જરીએ લાડ ન કરે એનો બાપો તું જો ને તો ગોઠણિયા વાળી અને દવા પાઈ દે મારે એલા 2 વર્ષનો છે પણ મારે લાઈટકો છે પણ માર બેટો પી લે હો દવા એમ લઈને બેહું ને એટલે એમ કે પીવડાઈ દવા પી લે શાંતિથી ઈમાં ટેન્શન નથી લ્યો અને પાછો તાર કાકાના મગજની તને ખબર છે ઈ છે જી અડફેટે સડે ને જો હું અડફેટે સડું ને આમ જો મારા ઢીંઢા માથે હમણાં કાલ ને પંપી બે દાઈ બી બોલ લાલિયા વાહે આ લે લે મને એમ છે લાલિયો હારો થાય ને તો મને એમ છે મારું ઢીંઢું દુખી જાય બોલ કાકી પણ શું કરી હવે આ તમારો છોકરો દવા નો પીવામાં સમજે શું કરે આવડો મોટો સમજી જાવે ને નહીં આમ જો મેં વાત સાંભળી છે તારા છોકરાને ભલા કમરો થઈ ગયો તો હા પણ સારું થઈ ગયું હોય એને દવા પી લે એટલે સારું થઈ જાય ટાઈમ સર દવા પી લે ને આમ કે હેરી કરી રાખું એમ એના પપ્પાને વાંધો ન આવે પીવડાવી લે એ કાઈ વાંધો નહીં ભાઈ અમારે લાલિયો હાજો થઈ જાહે એવું કાઈ ન હોય તું કેમ ને જાસ હું આમ ઘર બાજુ જાતી ને તમારા ઘર બાજુ આઈલી જાવ મેં કાકી દેખાતા નથી તો હું આવીશ લાલાભાઈને ખબર કાઢી જઈશ એ કામ કર ને હાલ હવે મારે ઘરે જાવું છે તારે ઘરે આવવું હોય તો હાલો ઘરે આવું થોડીક વાર બેહું હા થોડીક વાર ઠંડુ બનાવજો ભાઈ ઠંડુ પાઈ દે હાલ ને આ શું છે લા થાકી ફાકી હા એટલે મીઠી હે કે ના 35 વાળી માથું ચડ્યું તું ને તે ફાકી મંગાવી તમાકા વાળી તમાકુ હે હું દવા લઈ લઈને થાકું અને તારે પડ્યો ખાટ ક્યું કર ને હવે નહીં ખાવ નહીં ખાવ વેક્સિન ઉતર નહીં ખાવ તમારે આ હું ખર્ચા કરું દવા ઓલા દવાખાને આ દવાખાને ઓય બાપા તમાકાની વસ્તુ ખાવી છે હવે નહીં ખાવ ખોટી ને નહીં ખાવ આ ફાકી કેને મગાવી મારા બા ભેગી મંગાવી દે તાર બાએ હા એ બેને નહીં કરતો ઘર આખું આજ તમે હે ને હું પણ હવે ધમ પસાડા કરો છો આ ફાકી કેમ લઈ દીધી હું ફાકી ઉડી આવી કે હા કેમ હવે એને બિસાડાને મોઢું કડવું થઈ ગયું છે મોયરપ છે બે દાણા ખાઈને તો સારું લાગે હા સારું લાગે હવે તને હમણાં સારું લાગશે એ છોકરાઓને ફાકી એ પણ હું છે પણ ભમરો ખાઈ કે છોકરાઓને આવા એવા કરવાના મારા છોકરાઓને એમ કે ફાકી નો ખાય અને માથે ઉપર એને એક તો મજા નથી અને તમાકા વાળી વસ્તુ ખવડાવે છે તો આલી હું નીકળી છો એ પણ એને બિસાડાને અરે ફાક્યું ખાવી છે આલી હું નીકળે છો એ બેટા
અધૂરી છે. ધૂળની નીકળી થાસ અરે અધૂરી છોકરાને ફાકી દે મારી નજર હવે કઈ ગયો છોકરો કઈ ગયો બડો કઈ તારી બડો કાઢ એ પણ એ ભલા રહ્યો ને. બડો કાઢ તને કહું છું તમે તો મને લોહી પી ગઈ કાઢ બડો કાઢ એ ભગવાન સમજ અને તું ક્યાં હોઈ ગયો હે તારી માં કી એટલે તારે ફાકી ખાઈ લેવાની હે નહીં ખાવ નહીં ખાવ નહીં. હું કેમ કમાઉં છું એ મારો ભગવાન જાણે છે હવે તમે બધી દવા ઉપર પાણી ફેરવો છો આ બાપા હવે નહીં ખાવ તારી માની થોડીક સર્વિસ કરવી જોઈએ ઓ બાપા ભાઈ કઈ ગઈ એ વિપુલ કાકા અહીંયા આવો ખા સાહેબ સારું હો ને હા ઓ બહુ સારું છે તો લાલાને તબિયત કેમ છે હવે લાલાની તબિયત સારી છે કઈક હજી ઉધરા ને એવું ચાલુ રહે છે આ તો બોટલ હવે લગભગ પૂરી થઈ ગઈ છે સમજો હા અહીંથી નીકળો એટલે મેં કીધું દવા દેતો જાવ હા આ દવા દેવાની છે આ દવા હવા થાય બોટલ એક હજી પડી છો અડધી આ ઈ પછી રાતે પીવડાવજો એવું હે હા અને આ દવા લઈને આ ભૂખા પેટે બરાબર હા આ દવા લઈને એ 3 કલાક પછી બરાબર ફોન લાવ્યો કોક દર્દીનો લાગે હા ફોન તો આવે ને ઇમરજન્સી કેસ આવતા હોય મારે જો હા આ કાળીને આ બ્લુ દવા લઈને હા ઈ એને થોડુંક આમ એમ થાય ને કે ખાઈ લીધા પછી થોડુંક તકલીફ પડે છે જાવામાં હા. ટાઈમ પીવાની બરાબર હા એટલે બધું દવાથી ને ઢાઈલા લાગે એટલે આ ટાઈમો ટાઈમ દવા દેતું રહેવાનું એમ ને હા દવા તો સાહેબ હું ટાઈમો ટાઈમ પાઈ દઉં છું પણ આપણી દવા જ એવી છે કે એમાં કઈ ઘટે જ નહીં સાહેબ હા તમારી દવા બરાબર હે પણ જે મારી પાસે જે દવા છે ને ઈ માયલી તો દવા તમારી પાસે હોય જ નહીં કેમ જો લાલિયાને તો હું દવા આપું છું ભેગી એની માને દવા દઈ દઉં છું એટલે લાલિયાની દવા તો ઠીક છે હવે ટૂંક સમયમાં તમારી હોસ્પિટલે ધક્કો થાય એની માને ઈ કઈ સમજાણું નહીં તમે જે દવા દઈ જાવ છો ને હા ઈ મારો દીકરો પીતો નથી એની મા પાસે લાડ કરે છે પછી હું જે સર્વિસ કરીને પછી જે દવા પાઉં છું ને ત્યાં ગણ કરે છે ને વસમાં એની માં ડબકા મારે એટલે ભેગી એને દવા દઈ દઉં છું ઓકે સમજાઈ ગયું તો સમજી ગયા ને કાઈ વાંધો નહીં આમ જો એની ટાઈમ જરૂર પડે ને તો 24 કલાક આપણું દવાખાનું ખુલ્લું જ છે ફોન કરજો ખાલી એટલે 160 એ ટૂંક સમયમાં તાર કાકીને ધક્કો થાય જ તો તૈયારી રાખજો પૈસાની હવે ધક્કો ન ખાતા આ દવા હું ટાઈમે ટાઈમ પાઈ દઈશ પૈસાની તૈયારી રાખજો હા કાંઈ વાંધો નહીં તમે એક ખાટલાની તૈયારી રાખજો ને માં હાટું તૈયાર જ છે તો ભલે અરે ભગવાન હજી ઉધરા આવે છે એ બેટા ઊભો થા મારો દીકરો. આ શું છે બા તારે એ મારે બધુંય છે આમ જો હવે જાજી નથી રહી. હવે દવા નથી પીવી મારે નથી પીવાનો દીકરો ક્યાં થાસ? આ દવા પાઈ તું મને માર નાખવાની હવે મારા દીકરા હું તને માર નાખું કોઈ કોઈ એમ છો ને મારો બાપો એવો છે બે હરકતીએ તમે તો હવે મને હવે કઈ જીવવા દઈશો કે હવે નથી જીવવા દેવો હવે મારા દીકરા તું એવું શું કરવાને બોલો બોલે? તો ઓલો ડોક્ટર ઇન્સર આન્સર ગાલી દઈએ ઘરે આવે તું બાટલી લઈને ધોઈડી આવે છે વાહ આવે તો મારો બાપુ ધોઈડું આવે પણ અહીંયા વાયરસ છે ને એમ તમારે મને જીવવા દ્યો હવે તાવ ભેગો કાતો હું વયો જવાનો છું હવે સાનું મુનો દવા પી લે જો તારો બાપ આવી ગયો લે હવે લે આ ગંધાની ગંધાઈ આમાં સેટું રાખ ને તે દવા આવી જોઈ સલા હલો દવા પીધી કે દવા પાઈ દઉં હવે દવા પીવાની કાંઈ જરૂર નથી બાપા કેમ કમ્પ્લીટ થઈ ગયું સારું થઈ ગયું હાવ હાવ હારું કાંઈ વાંધો નથી કાંઈ નહીં મને કેમ ખબર પડે કે તને સારું થઈ ગયું છે તમે કયો એમ બાપા એમ હેઠો આય તો અહીંયા હેઠો ઉતરતો ઉતર હેઠો એલા આને તો ઘરે ઘણી કવરી આવી ગઈ. તુંય ઉતર હેઠી મારું પણ શું કામ હોય? તમે કહેતા હોય ને તો 5 કિલોમીટર ધોરડો જાવ એવો થઈ ગયો થોડું નથી બટા થાય હમણાં આવતો રે માતા જો. માતા ને અરે તને નથી મારવું હવે તને સારું થઈ ગયું મારે થોડો મારવાની જરૂર છે કેમ એમ ને હજી મને ખબર ન પડે તું એક કામ કર હા તું ડિસ્કો કર તું ડિસ્કો કરીશ ને હું જોઉં ને તો મને ખબર પડે કે મારા લાલિયાને સારું થઈ ગયું હા મોજ આવી ગયો લે બોલ
મારી દવા અસર કરી ગઈ ખરા? આ મટી ગયું. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુધા ચાવલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો મોજીલો. અને મિત્રો, જો તમને અમારો વિડિયો ગમે તો અમારી સ્ટાર વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.